ગયેલા વડીલોએ ખૂબ મહેનત કરી છે અને પરિણામ સ્વરૂપે આજે તમે બધા સુખી છો. મહેનત કરી ત્યારે સુખી છો. અત્યારનો યુવાન એ મહેનત કરે છે અને નાના નાના બાળકોએ મહેનત કરવાની જરૂર છે. જે વ્યક્તિ મહેનત કરશે, પુરુષાર્થ કરશે, એને સફળતા અવશ્ય મળશે. એ માટે થઈને અથાગ મહેનત કરવી પડે. આપ વડીલો છો તો આપ જે કંઈ બિઝનેસ કરતા હોય એની અંદર તમારે મહેનત કરવી પડે. નાના નાના બાળકોએ શિક્ષણ પ્રાપ્ત કરે છે તો એનું જે કર્મ છે એમાં એને મહેનત કરવી જોઈએ તો એને સફળતા મળે. અને જે આપણે ત્યાં કોઈ શાયરે કહ્યું છે ને, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે એને સફળતા અવશ્ય મળે છે. પછી એ વહેલી કે મોડી પણ સફળતા એને અવશ્ય મળે છે. ત્યારબાદ બીજું સૂત્ર આપ્યું સાહસ. આપણે ત્યાં કહેવામાં આવ્યું સાહસ વિના સિદ્ધિ મળે નહીં. ગમે તે ફિલ્ડની અંદર આપણે હોઈએ તો આપણે આપણા જીવનની અંદર સાહસ ખેડવું પડે. પણ એ સાહસ કેવું? આંધળું કયું સાહસ નહીં. કોઈ વ્યક્તિને તલવાર ચલાવતા ના આવડતું હોય, કોઈ વ્યક્તિને બંદૂક ચલાવતા ના આવડતું હોય, કોઈ વ્યક્તિને ગાડી ચલાવતા ન આવડતી હોય અને એવો વ્યક્તિ જ્યારે સાહસ કરીને ગાડી ચલાવે ત્યારે ઊંડા ખાડામાં જ નાખે. એ સાહસ કેવું? વિવેકપૂર્ણ સાહસ હોય એ આપણને સફળતા અપાવે છે. જ્યારે માણસ મહેનત કરે ત્યારે એ સાહસી બને છે અને મહેનત અને સાહસી બનેલો જે માણસ, જેની પાસે મહેનત અને સાહસિક વૃત્તિ આવી જાય એવા માણસના જીવનની અંદર ધીરજ આવે છે. અત્યારે આપણામાં ધીરજ ખૂટી ગઈ છે. કંઈક થાય એટલે કહીએ કે ભગવાન મારી બહુ પરીક્ષા લે છે. આજનો યુવાનની અંદર એ ધીરજ નથી રહી. જેમ લોઢાને તપાવવામાં આવે તો લોઢું એ પ્રવાહી સ્વરૂપમાં બને છે. સુવર્ણને તપાવવામાં આવે તો સુવર્ણ એ પ્રવાહી સ્વરૂપ બને છે. પછી એને જેવું રૂપ આપવું હોય એવું રૂપ એને આપી શકાય છે. એમ જે વ્યક્તિ ધીરજના તાપથી તપશે એના જીવનની અંદર એને જે લક્ષ્ય નક્કી કર્યો હશે એવા સ્વરૂપનું લક્ષ્ય એને પ્રાપ્ત થશે. માટે જીવનમાં ધૈર્ય એ આજના યુવાનોની અંદર જરૂરી છે. ત્રીજી વાત, ચોથી વાત, બુદ્ધિની વાત કરી તો અત્યારનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. નાના એવા બાળકના હાથમાં તમે મોબાઈલ આપો તો આપણને જે ફંક્શનની ખબર ન હોય એ નાના એવા બાળકને એ ફંક્શનની ખબર હોય. આપણે 10 વર્ષથી કે 15 વર્ષથી મોબાઈલ વાપરતા હોય, આપણને ખબર ન હોય કે ગેમ કઈ જગ્યાએ છે, પણ નાનો એવો બાળક એ ગમે ત્યાંથી ગેમને શોધી લેશે. બુદ્ધિ. અત્યારનું બાળક એટલું બધું આગળ વધી ગયું છે, પ્રોગ્રેસ કરી રહ્યો છે બાળક. તો એ બુદ્ધિને આપણે કયા રસ્તે વાળવી? તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું એને દદામી બુદ્ધિ યોગ, હું એને બુદ્ધિ યોગ આપું છું. જો પરમાત્માએ આપણને કુશળ બુદ્ધિ આપી હોય તો એ બુદ્ધિનો ઉપયોગ આપણે સમાજના કાર્યની અંદર, એ બુદ્ધિનો ઉપયોગ સમાજને હિતકર કોઈ કાર્ય હોય એ માટે થઈને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. અણુબોમ્બની શોધ કરવી એ કોઈ વિવેકી વ્યક્તિનું સંશોધન નથી. અણુબોમ્બની શોધ કરવી એ કોઈ વિવેકી વ્યક્તિએ કરેલી શોધ નથી. અણુબોમ્બ તો અંતે નુકસાન કરતા જ છે. વિવેકી વ્યક્તિ એ કહેવાય કે અણુબોમ્બ જ્યારે છોડવામાં આવે અને એને નિષ્ક્રિય કરી દેવામાં આવે એ બુદ્ધિ સાચી બુદ્ધિ છે. માટે આપણે પરમાત્માએ આપેલી જે બુદ્ધિ એનો વિવેક સાથે ઉપયોગ કરીએ. અને ત્યારબાદ પાંચમી વાત કીધી કે શક્તિ. આપણામાં હજારો ગણી શક્તિ આપણી પાસે એકત્રિત કરેલી છે. આમાંના ઘણા લોકોએ સાંભળ્યું હશે, અમેરિકાની અંદર નાયગ્રા ધોધ છે, બહુ મોટો ધોધ છે.
એ નાયગ્રા ધોધ, એ જે ધોધનો અવાજ છે, એનો જે પ્રવાહ છે, એ માઇલો સુધી એનો અવાજ સંભળાય છે. અને અબજો લીટર પાણી એ એમને વેડફાઈ ગયું. અને ત્યારે કોઈ અમેરિકાના કોઈ વ્યક્તિને મનમાં એમ થઈ ગયું કે આ પાણી કેટલું બધું વેડફાઈ રહ્યું છે, આનો કંઈક ઉપયોગ કરવો જોઈએ. અને એમ નાયગ્રા ધોધની જે શક્તિ છે એ શક્તિને બાંધી લેવામાં આવી. એના જે પ્રવાહ છે એને એ પ્રવાહને યોગ્ય દિશામાં વાળવામાં આવ્યો. અને ત્યાર પછી અમેરિકાએ કરેલી જે પ્રગતિ કહેવાય છે કે એ ધોધમાંથી જે વહેતો પ્રવાહ પાણીનો, એમાંથી કરોડો મેગાવોલ્ટ વીજળી પેદા કરે છે અમેરિકા અત્યારે. અને એના ફળ સ્વરૂપે અમેરિકા અત્યારે વિશ્વ સત્તા ઉપર બેસી ગયું. એક પાણીના ધોધને એકત્રિત કરવામાં આવે તો એક દેશ એ વિશ્વનો શ્રેષ્ઠ દેશ જો બની જતો હોય તો પરમાત્માએ આપણી અંદર હજારો ગણી શક્તિ આપી છે. અત્યારે તમે બધા મોબાઈલનો ઉપયોગ કરો છો. મોબાઈલની અંદર મેમરી કાર્ડ આવે છે. કેવડું મેમરી કાર્ડ છે? એ મેમરી કાર્ડની અંદર એ 1 GB નું, 2 GB નું, 4 GB નું, 16 GB નું ઘણા જીબીના મેમરી કાર્ડ આવે છે. પણ એની સાઇઝ કેટલી? બિલકુલ નાનામાં નાની સાઇઝના એ મેમરી કાર્ડની અંદર હજારો ગીત, હજારો ભજન, હજારો ફિલ્મ બધું સમાઈ જાય છે. ને તમે બધા એનો ઉપયોગ કરો છો. એક નાના એવા મેમરી કાર્ડનું સંશોધન માણસે કર્યું તો એની આટલી બધી કેપેસિટી છે. જે આપણી અંદર રહેલું મેમરી કાર્ડ એનું તો સંશોધન, એનું નિર્માણ એ પરમાત્માએ કર્યું છે. તો એમાં કેટલો પાવર હશે, કેટલી શક્તિ હશે. પણ આપણે એનો ઉપયોગ યોગ્ય દિશામાં નથી કરતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ થઈએ છીએ. ક્યાંક કે ક્યાંક આપણે એવો અનુભવ કરીએ છીએ, ફીલ કરીએ છીએ કે હું આ કરી નથી શકતો. પણ આપણે બધું કરી શકીએ છીએ. માત્ર ને માત્ર આપણે આપણી શક્તિને યોગ્ય દિશામાં વાળતા નથી. માટે આપણને મળેલી જે શક્તિ એને આપણે યોગ્ય દિશામાં વાપરીએ. યુવાનોની પાસે કેટલી બધી શક્તિ છે, કેટલું બધું સામર્થ્ય છે. જો પોતાની શક્તિને યોગ્ય દિશામાં વાળે તો ગમે તેવા એ કાર્યને એ સહજ રીતે પાર કરી શકે છે. અને અંતિમ વાત કરી પરાક્રમની. આપણે પરાક્રમી બનવું જોઈએ. એટલે પરાક્રમી બનવું એટલે ગામમાં ચાલ્યા જઈએ અને કોઈ ગરીબ હોય, કોઈ નિર્દોષ હોય એવા વ્યક્તિને મારવો, ધમકાવો એને પરાક્રમ ન કહેવાય. કોઈ સારું સત્કર્મ કરવું એને પરાક્રમ કહેવાય. કોઈ સેવાની વાત કરવી, કોઈ સેવાનું કાર્ય કરવું એને પરાક્રમ કહેવાય. માટે આજનો યુવાન, આજના બાળકો એ પોતાના જીવનની અંદર આ 6 મહત્વના મંત્ર પોતાના જીવનની સાથે જોડીને રાખે. પોતે મહેનતુ બને, પોતાના જીવનમાં સાહસી વૃત્તિ રાખે, પોતાના જીવનમાં ધૈર્ય રાખે, વિવેકી બુદ્ધિ રાખે, શક્તિનો સંચાર કરે અને પરાક્રમી જીવન જીવે. ત્યારે એને સફળતા એ પ્રાપ્ત થાય છે. જ્યારે આવો અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો અને એમાં પણ આવી યુવાની મળી છે. મને હિરપરા સાહેબે, કમલેશભાઈએ વાત કરી કે અહીંયા ઘણા બધા યુવાનો છે અને એ યુવાનો એને આવો મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે. માત્ર 1 મિનિટમાં વાતને પૂરી કરીશ. તમારા બધાના ખીચાની અંદર 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 1000ની નોટ ને 500ની નોટ હશે. અહીંથી કમલેશભાઈ એમ કે બધા 1000ની નોટ પોતાના ખીચામાંથી કાઢો અને એ 1000ની નોટના ટુકડા કરી નાખો તો કેટલા જણા ફાડી નાખશે નોટને? આંગળી ઊંચી કરો. 1000ની નોટના ટુકડા કેટલા જણા કરશે? કોઈ નહીં કરે. 1 રૂપિયાની નોટના ટુકડા કરવાનો કયો ને તો પણ ન કરે. કેમ? 1000ની નોટના મૂલ્યને આપણે સમજીએ છીએ કે 1000ની નોટનું શું આવે. એટલે આપણે નોટના ટુકડા નહીં કરીએ. પછી તમારા હાથમાં કોઈ 500ની નોટ આપે અને એમ કે આને ચોળી અને ફેંકી દો. આપણે ચોળીને ફેંકી દેશું, પણ જેવો પેલો માણસ ચાલતો થશે એટલે 500ની નોટ લઈ સરખી કરીને ખીચામાં પાછી મૂકી દેશું. ગમે તેટલી ચોળાઈ ગયેલી એ 500ની નોટ, પણ એની કિંમત ક્યારેય ઓછી થતી નથી. એમ મને ને તમને કિંમતી મહામૂલ્ય આ મનુષ્ય જન્મ મળ્યો, આવી યુવાની મળી છે. તો હું તમે શું કરીએ છીએ? આજે આપણે વ્યસનમાં ફસાયા છીએ અને અત્યારે
દારૂ પીવો એ તો ફેશન થઈ ગઈ છે. હમણાં જ કાલના એક છાપાની અંદર વાંચીને આવ્યો કે બહેનો એ ફેશન છોડી દે અને યુવાનો વ્યસન છોડી દે તો ઘર ઘરમાં સ્વર્ગ છે. તો ઘર ઘરની અંદર સ્વર્ગનું નિર્માણ થાય. જેટલો ખર્ચ આપણે વ્યસન અને ફેશનની અંદર કરીએ છીએ એટલો ખર્ચ જો આપણે આપણા બાળકોના એજ્યુકેશન માટે કરીએ, એટલો ખર્ચ જો આપણે આપણા ઘર ચલાવવામાં કરીએ તો ભારત એ અમેરિકાની સાથે જઈને ઊભો રહે. આપણા વડીલો, આપણે કહીએ ને કે આપણા વડીલોએ ઉપાર્જિત કરેલી આ સંપત્તિ છે, અમે તો એના આશીર્વાદથી સુખી છીએ. વડીલોના આશીર્વાદ સાચા, એમણે ઉપાર્જિત કરેલી સંપત્તિ સાચી, પણ આપણામાં સદમતી નહીં હોય તો એ સંપત્તિ આપણી ક્યારેય થઈને નથી રહેવાની. સદમતી અને વિવેકની સાથે સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ, આપણે વ્યસન અને ફેશનથી દૂર રહીએ. આપણા શિવાજી એ લડી લડી અને વીર ગતિને પામ્યા પોતાની સંસ્કૃતિને માટે થઈ, અને આપણે શિવાજી બીડીની ફૂંક લેતા લેતા ડહકે ડહકે હા કાઢ્યા. આપણા મહાપુરુષો ઠાકોરજીના ચરણોમાં, પરમાત્માના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરી કરી અને સિદ્ધ ગતિને પામ્યા, પરમાત્માને પામ્યા, અને આપણે તુલસી ખાઈ ખાઈને બહુ સરસ એક સૂત્ર છે, જો આજે આપણે સાવધાન થઈ જશું તો જસ આપણને મળશે. કાલે આપણે સાવધાન થશું તો જસ ડોક્ટરને મળશે, અને પછી જો સાવધાન ન થયા તો જસ જમપુરીના જમને મળશે. વ્યસનથી જો આપણે સાવધાન ન થયા, ચા બીડીને હોકો વેરી પડાવે પોકો. આપણે જેટલા બીડીના ધુવાડા અંદર ઉતારીએ છીએ, વિચાર તો કરો, એક કાગળના ટુકડાની સામે બીડીનો ધુવાડો લાગે તો કાગળનો ટુકડો એ પીળો થઈ જાય છે. થમ્સઅપ અને પેપ્સીની બોટલની અંદર કે ના ગ્લાસની અંદર એક ખીલ્લી મૂકવામાં આવે તો ત્રીજે ચોથે કે પાંચમા દિવસે એ ખીલ્લીનું અસ્તિત્વ હોતું નથી. એવી તો કેટલીય બોટલો આપણે પી ગયા, એવા તો કેટલાય તમાકુના પડીકા આપણે ખાઈ ગયા, આપણે કઈ વિચાર નથી થતો. એક વ્યક્તિ એ એક પડીકી કે 5 પડીકી તમાકુની ખાય છે, એનાથી મને નુકસાન નથી થતું, એનાથી કોઈ કમલેશભાઈ હિરપરાને નુકસાન નથી થતું, એનાથી કોઈ જસદણના કોઈ વ્યક્તિને નુકસાન નથી થતું, એનાથી નુકસાન એને અને એના પરિવારને થાય છે. જે પરિવારને એના ઉપર કેટલી આશા છે કે મારો દીકરો મોટો થઈ અને મારી ગઢપણની લાકડી બનશે. વિચાર તો કરો, ભર જુવાનીમાં 20 કે 25 વર્ષનો એ યુવાન એ આખી જિંદગી તમાકુ ખાય, વ્યસન કરે, દારૂ પીવે, સિગારેટ પીવે, અને ફળ સ્વરૂપે એના માતા પિતા એના પલંગની પાસે આવીને બેટા તારે પાણી પીવું છે, બેટા તારે ખાવું છે, આવું માતા પિતાને પૂછવું પડે તો એનાથી કોઈ ગોજારો દિવસ આ ભારત વર્ષના યુવાનના માટે ન હોઈ શકે. કારણ કે પોતે વ્યસનનો આશ્રય લીધો. એટલે માતા પિતાની સેવા કરવાનો જ્યારે અવસર આવ્યો ત્યારે માતા પિતા એની સેવા કરે છે. જ્યારે પરિવારને તમારી જરૂર પડી ત્યારે તમે પરિવાર છોડીને ચાલવાની તૈયારી કરી. જે વ્યક્તિને મોઢાના કેન્સર હશે, જે વ્યક્તિને ફેફસાના કેન્સર હશે, એ વ્યક્તિને પૂછી તો લ્યો, એની આંખ સામે એને જમપુરીનું દુઃખ દેખાતું હોય. જમપુરી કાંઈ ઉપર નથી કે નીચે નથી, આઈને આઈ ભોગવીને જવાની છે. માટે કોઈ યુવાનોની અંદર વ્યસનો હોય, કોઈ નાના નાના બાળકોમાં વ્યસન હોય તો એ વ્યસનને છોડજો. તમારી અંદર રહેલી અનેક ઘણી શક્તિઓ છે, એ શક્તિઓનો તમે દુરુપયોગ ન કરો. એ શક્તિના માધ્યમથી તમે ખૂબ ખૂબ આગળ વધો. આજના દિવસે પરમ આદરણીય કમલેશભાઈ હિરપરા એમના માધ્યમથી બહુ સરસ મજાનું આ સંકુલ ચાલી રહ્યું છે. વારંવાર અહીં આવવાનું થાય છે. કમલેશભાઈ હિરપરા એક ખંતીલા યુવાન છે, એમને પણ કંઈક કરી બતાવવાની હેમ છે, અને એ જ સફળ પુરુષ હોઈ શકે છે કે જેને કંઈક કરી બતાવવું છે, કંઈક નિષ્ઠાથી કરવું છે. અને એજ્યુકેશનના માધ્યમથી, શિક્ષણના માધ્યમથી ખૂબ સુંદર મજાની જસદણની અંદર તેઓ સેવા આપી રહ્યા છે.
એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે તોરણિયા નકલંક ધામ ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ પણ ઉપસ્થિત થવાના હતા, પણ અમુક સંજોગો વશાત તેઓશ્રીને હરિદ્વાર જવાનું થયું। તેઓશ્રીએ પણ કમલેશભાઈ હિરપરા અને આપ સર્વેને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા છે। મારા તરફથી નાના નાના ભૂલકાઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। કારણ કે એક નાના એવા બાલગીતની અંદર કીધું છે, ઉગમણે બાગમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। જેમ પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે અને એ સૂર્ય કેવો સુંદર મજાનો મને તમને દેખાય, એના દર્શન કરવાનું મને તમને મન થાય, એવા નાના નાના બાળકો એ પોતાની કલા પોતાની કૃતિના માધ્યમથી આપને સૌને રાજી કરવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સર્વે ઉપસ્થિત દરેક ભાઈઓ અને બહેનો તમારા જીવનનું જે લક્ષ્ય છે એ સફળ બને અને અમારા કમલેશભાઈ હિરપરા એમના માધ્યમથી આવા ને આવા અનેક કાર્યો થતા રહે, એ જ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને મા સરસ્વતીના ચરણો અંદર પ્રાર્થના સાથે અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। ઉમંગ ત્યારે જ મળે છે જ્યારે દુઆ તમારા સૌની મળે છે। ઉમંગ ત્યારે જ મળે છે જ્યારે દુઆ તમારા સૌની મળે છે। खुशनसीब છીએ અમે કે અમને તમારો સ્વાગત કરવાનો મોકો મળ્યો છે। तो ऐसा ही स्वागत गीत लेकर आ रही है कॉलेज गर्ल्स, और जिसके और जोरदार तालियों से स्वागत कर दीजिए इस कॉलेज गर्ल्स के लिए। स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में। देव पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में। मिलके करे